નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ મવડી ભાગોળ રેલવે ફાટક 21 ત્રણ વાર રિપેરિંગ કરીને રાત્રે બંધ રિપેરિંગ કામ કર્યું છે। બધાઓ તકલીફ પડી રહી છે। ડભોઈ મહુડી ભાગોળ નંબર 21 રેલવે ફાટકના ઉબડખાબડ રસ્તાથી વાહન ચાલકો પરેશાન। ડભોઈ રેલવે અધિકારીઓ દ્વારા મવડી ભાગોળ નંબર 21 રેલવે ફાટકના સમારકામ માટે ગત 15 દિવસ અગાઉ રાત્રિના ફાટકનો રસ્તો બંધ કરી ટ્રેક બદલવા સાથે મોટા બ્લોક ગ્રેવેલ નાખીને રેલવે લાઇનના પાટાઓની આજુબાજુનું સમારકામ કરાયું, પરંતુ રાહદારીઓ વાહન ચાલકોનો લેશમાત્ર વિચાર કર્યા વિના રેલવે કર્મચારીઓ દ્વારા સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભર્યા વિના રસ્તો ઉપર ઉબડખાબડ કરી દેતા રોજ વાહન ચાલકો ગબડી રહ્યા છે। રેલવે ટ્રેકની વચ્ચે પણ વાહનો ફસાઈ જતા હોય બંધ પડી જતા હકડેટ ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે, જેથી માથાનો દુખાવો ઊભો થયો છે। વાહન ચાલકોમાં રેલવે તંત્ર સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। ડભોઈ મવડી ભાગોળ રેલવે ફાટકનું સમારકામ થયા બાદ પાટાની આજુબાજુ ફાટક ઓળંગવા સુધીનો બંને ગેટની વચ્ચેનો રસ્તો મોટા બ્લોક ગ્રેવલ નાખીને કોઈપણ જાતનું સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભર્યા વિના જ ફાટકનો રસ્તો રાહદારીઓ અને વાહન ચાલકો માટે શરૂ કરાવી દીધો છે, જેના કારણે ઉબડ-ખાબડ રસ્તાને લઈ વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે। ભારદારી અને થ્રી-વ્હીલર લોડિંગ વાહનો, ઓટો રિક્ષાઓ, એક્ટિવા, સ્કૂટર ચાલકોના વાહનો ફસાઈ જતા રહ્યા છે, તો કેટલાક સ્કૂટર ચાલકો ગબડી પણ રહ્યા છે। ફોર વ્હીલ વાહનોને પણ નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। સમારકામ થયા બાદથી 15 દિવસ ઉપરાંતનો સમય વીતવા છતાં રેલવે તંત્ર બેધ્યાન રહેતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।